મિત્રો નમસ્કાર। આજે દાહોદ જિલ્લામાં પેપરમાં પણ આવી ગયું છે અને સાથે સાથે અમારી પણ લડત છે કે આ દાહોદ જિલ્લામાં ખૂબ નરેગામાં પણ મોટો ભ્રષ્ટાચાર છે, સાથે સાથે જળ સે નળમાં પણ ખૂબ મોટો ભ્રષ્ટાચાર છે અને એની લડત અમે આપી રહ્યા છે। પણ આ ગુજરાત સરકારમાં બેઠેલા તમામ ધારાસભ્યો, સાંસદ સભ્યો એની પણ મિલીભગત હોવાના કારણે અમારા દાહોદ જિલ્લામાં 696 જેટલા ગામડા છે અને આ 696 જેટલા ગામડામાં 200 ગામડા સુધી તો હજુ એક ટીપું પાણી પણ નથી ગયું અને નળ પણ નથી ગયા। અને આ ગુજરાત સરકારમાં 700 કરોડ અહીંયા દાહોદને આપવામાં આવ્યા, તો આ 700 કરોડ ગયા ક્યાં એ મોટો સવાલ છે। અમારી દાહોદની જનતા આ સરકારને પૂછી રહી છે, આ સંસદ સભ્ય હોય, ધારાસભ્ય હોય, એમને પૂછી રહી છે કે આ જળ સે નળના જે રૂપિયા આવ્યા 700 કરોડ, આ નળ સે જળ હજી સુધી, નળ તો આવી ગયા પણ જળ હજી સુધી આવ્યું નથી, તો આ કયા કારણોસર કઈ જગ્યાએ થયું એ ખરેખર એક સરકારનો તપાસનો વિષય છે। પણ સરકારના જ માણસો ક્યાંક ને ક્યાંક સંડોવાતા હોવાના કારણે આમાં કોઈ પણ પ્રકારની તપાસ થતી નથી। તો અમારી સરકાર પાસે માંગ છે કે જે પણ ગુનેગારો છે એમને સજા થાય અને હજી પણ અમારા દાહોદ જિલ્લાના 200 ગામડામાં પાણી પોક્યું નથી, નળ પણ પોક્યા નથી, તાત્કાલિક ધોરણે પાણી શરૂ કરે, જળ સે નળનું કામ વ્યવસ્થિત કરે એવી માંગ છે। અને અત્યારે પણ જે વેરો ઉઘરાવવામાં આવી રહ્યો છે એ એના આધારે જ ઉઘરાવી રહ્યા છે, તો એમાં ખરેખર અમારા લોકોની પણ જાગૃતિ આવવી જોઈએ કે આટલો બધો વેરો ઉઘરાવતા હોય ત્યારે ખરેખર સરકારને પણ ખબર હોવી જોઈએ કે આ નળ સે જળ હજી પોક્યું નથી, તો નળ સે છલ કરીને સરકાર અમને લૂંટી રહી છે। આજે ફરી પાછી જી રામજી યોજના આવી છે, એ જી રામજી યોજના ખરેખર 125 દિવસ એ લોકોએ જાહેર કર્યા છે, તો 125 દિવસની દરેકને મજૂરી મળવી જોઈએ। તો આ તમામ બાબતે અમારી લડાઈ છે। સાથે સાથે અમારી દાહોદની જનતાને પણ હું કહેવા માંગુ છું કે ઉઠો, જાગો અને તમે આ ભ્રષ્ટાચારીઓની સામે લડો, એવી આપ સૌને જનતાને મારી અપીલ છે।